ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે 14મી ઓગસ્ટના રોજ પોલીસ દ્વારા આંદોલનકારીઓ પર દમન કરવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે અનંત પટેલની આગેવાનીમાં આક્રોશ રેલી તારીખ 20/8/2025 ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ડેમો બચાવો સંઘર્ષ સમિતિએ પોલીસના અત્યાચાર વિરુદ્ધ એક રેલી યોજી હતી અને આ રેલીમાં આદિવાસી સમાજના હજારો લોકો વરસતા વરસાદમાં પણ જોડાયા હતા। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગણી કરવાનો હતો। આ આક્રોશનો ઉદ્ભવ 14મી ઓગસ્ટે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં યોજાયેલી રેલી સાથે જોડાયેલો છે। ધરમપુર ખાતેની આ રેલીમાં જોડાવા જઈ રહેલા ડાંગના આદિવાસીઓને ડાંગ પોલીસે પ્રવેશદ્વાર વઘઈ ખાતે અટકાવ્યા હતા। પોલીસે વાહનોમાંથી ચાવીઓ લઈ લીધી હતી અને કેટલાક નેતાઓને બળજબરીથી અટકાયતમાં પણ લીધા હતા, જેના કારણે પોલીસ અને સ્થાનિક આદિવાસી લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું। આ ઘટનાના વિરોધમાં વઘઈ સર્કલથી પોલીસના દમન વિરુદ્ધ આક્રોશ રેલી ફાટી નીકળી હતી। આ રેલીમાં હજારો લોકો જોડાયા હતા, જેમણે વઘઈના મામલતદાર મારફતે રાજ્યપાલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર પાઠવ્યું હતું, તેમજ જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી। આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપરાંત ડાંગ કોંગ્રેસના પ્રમુખ સ્નેહલ ઠાકરે, ધરમપુરના કલ્પેશ પટેલ, સોનગઢના યુસુફ ગામિત, ડેમ સંઘર્ષ સમિતિના ભારકુભાઈ, કોંગ્રેસના કુંજાલી પટેલ, ધનજરાવભાઈ ભોઈએ અને તરબેઝ અહેમદ, બબલુ ગમન ભોઈએ, મોતીલાલભાઈ ચૌધરી, સૂર્યકાંત ગાવિત જેવા અગ્રણી નેતાઓ હાજર હતા। આ રેલીમાં ખાસ કરીને ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીની હાજરીથી આદિવાસી સમાજમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। આ રેલી દરમિયાન આંદોલનકારીઓએ વઘઈ પોલીસ સ્ટેશનના પીઆઈની બદલીની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા। આ રેલી મામલતદાર કચેરી સુધી શાંતિપૂર્ણ રીતે પહોંચી અને આવેદનપત્ર આપીને સમાપ્ત થઈ હતી। તેમજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર મુજબ 14મી ઓગસ્ટે પોલીસ દ્વારા ખૂબ જ દમનગીરી કરવામાં આવી હતી। આવનારા સમયમાં અમે ડેમ હટાવો સંઘર્ષ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવાના છીએ, ત્યારે પણ જો એવા અધિકારી હશે તો અમે ચલાવી લઈશું નહીં। અમે ડેમ પણ 1 ઇંચ જમીન પણ આપવાના નથી, એક ટીપું પાણી આપવાના નથી, એક તીર એક કમાન, આદિવાસી એક સમાનના નારા સાથે આક્રોશ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા।